નમસ્તે મિત્રો, આ વિડિયોમાં અમે બતાવશું કે કેવી રીતે રેગ્યુલર એમ્પ્લોયની ડિટેલ્સ બનાવવી. લોગિન કર્યા પછી હોમ પેજ ખુલે છે. હોમ પેજના રાઇટ સાઇડ પર ક્વિક લિંક્સનો એરો માર્ક ઓપ્શન છે. આ એરો માર્ક પર ક્લિક કરો, પછી નીચે સ્ક્રોલ કરો. અહીં રેગ્યુલર એમ્પ્લોયર ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો. હવે રેગ્યુલર એમ્પ્લોય પેજ ખુલી ગયું છે. પહેલાથી બનેલી એમ્પ્લોય ડિટેલ્સ નજર આવશે અને નવી એમ્પ્લોય ડિટેલ્સ પણ બનાવી શકીએ. નવી એમ્પ્લોય ડિટેલ્સ બનાવવા માટે રાઇટ સાઇડમાં ક્રિએટ ન્યૂ બટન છે, તેને જુઓ. આ ક્રિએટ ન્યૂ બટન પર ક્લિક કરો. હવે એમ્પ્લોય પેજ ખુલી ગયું છે. અહીં આપણે જરૂરી એમ્પ્લોય ડિટેલ્સ નાખી શકીએ. પહેલા ફર્સ્ટ નેમ નાખો અને પછી લાસ્ટ નેમ નાખો. આ એમ્પ્લોય ટાઈપ ફિલ્ડ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી જે એમ્પ્લોય ટાઈપ બનાવવો હોય તે સિલેક્ટ કરો. જેમ કે, જો આપણે ક્લીનર બનાવી રહ્યા હોઈએ, તો ક્લીનર સિલેક્ટ કરો. જો કલેક્શન પર્સન બનાવી રહ્યા હોઈએ, તો કલેક્શન પર્સન સિલેક્ટ કરો. જો કંડક્ટર બનાવી રહ્યા હોઈએ, તો કંડક્ટર સિલેક્ટ કરો. જો આપણે ડ્રાઈવર બનાવી રહ્યા હોઈએ, તો ડ્રાઈવર ડિટેલ્સ સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે, હમણાં અમે ડ્રાઈવર સિલેક્ટ કરીએ છીએ, પછી એમ્પ્લોયડ નાખીએ. પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અપડેટ કરો. જો ઓફિસમાં ડ્રાઇવિંગ લાયસન્સ DL મળ્યું હોય તો યસ પર ક્લિક કરો. જો ઓફિસમાં DL મળ્યું ન હોય તો નો પર ક્લિક કરો. પાસે ડ્રાઇવિંગ લાયસન્સની ફોટોકોપી હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ ફોટોકોપી અપલોડ કરો. ડ્રાઈવરની ડિટેલ્સ બનાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, DL રિસીવ્ડ ઇન ઓફિસ અને ડ્રાઇવિંગ લાયસન્સ ફોટો ફરજિયાત છે. એ અહીં અપડેટ કરી શકીએ. કંડક્ટર અથવા ક્લીનરની ડિટેલ્સ બનાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, DL રિસીવ્ડ ઇન ઓફિસ અને ડ્રાઇવિંગ લાયસન્સ ફોટો જરૂરી નથી. આપણે સીધું નો સિલેક્ટ કરી શકીએ. પછી જેન્ડર સિલેક્ટ કરો. ટ્રાવેલ બ્રાન્ચ ફિલ્ડ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉનમાંથી જે બ્રાન્ચમાં આ ડ્રાઈવર અસાઇન કરવાના છીએ તે સિલેક્ટ કરો. જેમ કે, હમણાં આપણે અહેમદાબાદ સિલેક્ટ કરીએ છીએ. નીચે સ્ક્રોલ કરો. મોબાઈલ નંબર ફિલ્ડમાં ડ્રાઈવરનો મોબાઈલ નંબર નાખો. એડ્રેસ લાઇન 1 હેઠળ ડ્રાઈવરનો સંપૂર્ણ એડ્રેસ નાખો. સિટી સિલેક્ટ કરો, સ્ટેટ સિલેક્ટ કરો અને પિન કોડ નાખો. બધી ડિટેલ્સ નાખ્યા પછી ક્રોસ ચેક બધું, પછી નીચે સ્ક્રોલ કરો. અંતમાં ક્રિએટનો ઓપ્શન છે. ક્રિએટ બટન પર ક્લિક કરો. હવે ડ્રાઈવરની ડિટેલ્સ સફળતાપૂર્વક બનાવાઈ ગઈ છે. જો કંડક્ટર અથવા ક્લીનર જે VBG એમ્પ્લોય ડિટેલ્સ બનાવવી હોય તો એ જ પ્રોસેસ ફોલો કરો. રેગ્યુલર એમ્પ્લોયર ઓપ્શન હેઠળ અમે મલ્ટિપલ એમ્પ્લોય ડિટેલ્સ બનાવી શકીએ. વિડિયો જોવા માટે થેન્ક્સ. તમારો દિવસ સારામાં સારો જાય.